રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કેમ કે ગોંડલમાં થોડાક સમય અગાઉ ગૌરવ જોશી નામના વ્યાપારી પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ આરોપીઓ પછી હુમલો કરીને છેલ્લા ઘણા સમયથી ફરાર હતા અને હવે રાજકોટ ગ્રામીણની એલસીબીએ 2 મહિના બાદ ફરાર આરોપીઓને મુંબઈથી ઝડપી પાડ્યા છે અને આજે આ ત્રણેય આરોપીઓનું ગોંડલના કૈલાસ કોમ્પ્લેક્સ ખાતે રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજકોટ જિલ્લાના ગોંડલમાં આજથી લગભગ 2 મહિના પહેલા એટલે કે ત્રીજા મહિનાની 4મી તારીખે ધૂળેટીની રાત્રે ગૌરવ જોશી નામના વ્યાપારી પર કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા। આ ઘટનાનું મુખ્ય કારણ એ હતું કે ગોંડલમાં કૈલાસ કોમ્પ્લેક્સમાં વિનાયક મોબાઈલ નામની એક દુકાન આવેલી છે। આ દુકાન ખાલી કરાવવાને લઈને ગૌરવ જોશી નામના વ્યાપારી પર ધૂળેટીની રાત્રે હુમલો 3 શખ્સો જેમના નામ છે ભારગી રાજસિંહ જાડેજા ઉર્ફે બિટ્ટુ જાડેજા, જયરાજસિંહ જાડેજા અને વિરાગસિંહ જાડેજા નામના ત્રણેય આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં લાકડા અને લોખંડના પાઇપ વડે તેમણે આ ઘટનાને અંજામ આપ્યો હતો અને આ ઘટનામાં ગૌરવ જોશી જે વ્યાપારી છે તેમને 18થી વધારે ફ્રેક્ચર થયા હતા, જ્યારે તેમના મિત્ર પણ જ્યારે વચ્ચે તેઓ બચાવવા પડ્યા ત્યારે તેમને પણ ફ્રેક્ચર થયું હતું। આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને રાજકોટ ગ્રામ્ય એસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો અને આ પછી ગોંડલના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ આરોપીઓ ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા અને આ પછી પોલીસને માહિતી મળે છે કે આરોપીઓ મુંબઈની હોટલમાં સંતાયેલા છે। પોલીસની એક ટીમ મુંબઈ પહોંચે છે અને જ્યાં તેઓ 3 આરોપીઓ જેમના નામ છે ભારગી રાજસિંહ જાડેજા ઉર્ફે બિટ્ટુ જાડેજા, જયરાજસિંહ જાડેજા અને વિરાગસિંહ જાડેજા નામના ત્રણેય આરોપીઓને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યા છે અને આજે એલસીબી અને એ ડિવિઝન પોલીસની ઉપસ્થિતિમાં ગોંડલના કૈલાસ કોમ્પ્લેક્સ ખાતે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે। આવો નજર કરીએ દ્રશ્યો પર જે ગોંડલથી સામે આવ્યા છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।